રાજસ્થાની મીઠાઈ જેવી કે કલાકંદ, સાદો ઘેવર, રબડી ઘેવર અને મિર્ચી વડા અને પ્યાજ કચોરી, એના માટે સ્પેશિયલ દુકાન ગુજરાતમાં એકમાત્ર મેળતિયા સ્વીટ હોમ શાહીબાગમાં આવેલી સ્પેશિયલ રાજસ્થાની મીઠાઈ માટેની દુકાન. આખા ગુજરાતમાં માત્ર એક જ દુકાન અમદાવાદમાં આવેલી મેળતિયા સ્વીટ હોમ. ગરમા ગરમ સમોસા બને છે અને તમે સાઈઝ જો કેવડી મોટી સાઈઝ છે. 15 વર્ષ જ્યાંથી અમે ચાલુ કર્યું ત્યાંથી અમે ક્વોલિટી જોવાની જરૂર નથી. મીઠાઈ એટલે પાણીની પ્રખ્યાત કચોરી, કોફતા અને મિર્ચી વડાને એ તો બધું એમનું ફેમસ જ છે કેટલા વર્ષોથી. એ અત્યારે હવે અમદાવાદમાં આવી ગયા 17 વર્ષથી. એ કેટરિંગનું બી કામ સારું કરે છે. એમનું ફૂડ બધું સારું છે. આપણે જે ટેસ્ટ જોઈએ મળે. ખૂબ જ સરસ આવા પેકિંગમાં અલગ અલગ મીઠાઈ આપે છે. બધી મીઠાઈ માટે અલગ અલગ વેરાયટીના બોક્સ બનાવ્યા છે. જેમ કે આ કાજુ કતલી માટેનું સ્પેશિયલ બોક્સ, આ ઘેવર માટેનું બોક્સ છે. ખૂબ જ સરસ આકર્ષક બોક્સ બનાવ્યા છે. આ ડ્રાયફ્રૂટ મીઠાઈ માટેનું બોક્સ છે. ડ્રાયફ્રૂટવાળી મીઠાઈ આમાં આવે. આ એનું કવર છે. કસ્ટમર પણ અહીંયા આખો દિવસ ચાલુ ને ચાલુ કન્ટિન્યુ ચાલુ જ હોય છે આવવાનું. ખૂબ જ પ્રખ્યાત છે. આખા ગુજરાતમાં તમને આવી મીઠાઈ અને પ્યાજ કચોરી અને મિર્ચી વડા ક્યાંય નહીં મળે. એક જ ખાલી શાહીબાગમાં, અમદાવાદમાં શાહીબાગમાં રાજસ્થાન હોસ્પિટલની બાજુમાં જ આવેલી મેળતિયા સ્વીટમાં જ મળશે. રબડી ઘેવર, આ સાદો ઘેવર પ્યોર ઘીનો બનેલો. આ છે રબડી લડ્ડુ, રબડીવાળા લડ્ડુ. આ પણ રાજસ્થાની આઈટમ જ છે મીઠાઈમાં. આ બાલુશાહી છે. આ છે કાજુ ગજક. આ પણ રાજસ્થાનની સ્પેશિયલ મીઠાઈમાંથી એક છે. એવી જ રીતે આ છે ગુલકંદ મેજિક. આ પણ રાજસ્થાની મીઠાઈની જ એક આઈટમ છે. આ છે સ્ટ્રોબેરી કતલી. જેમ કાજુ કતરી હોય એવી રીતે આ સ્ટ્રોબેરી કતલી છે. ગરમા ગરમ ગુલાબજાંબુ તો ખરા જ અહીંયા, અને બધું તાજે તાજું જ તમને અહીંયા મળશે. ડેઈલી રોજ અહીંયા નવી નવી આઈટમ બનતી જ હોય છે અને બધી તાજી જ આઈટમ, અને ચોખ્ખા ઘીમાં તમને બધી આઈટમ અહીંયા મળશે. ખાસ તો આ કલાકંદ માટે લોકો દૂર દૂરથી પણ આવતા હોય છે લેવા માટે. ખૂબ જ ફેમસ છે આ મેળતિયા સ્વીટનું કલાકંદ. અને આ છે મોહનથાળ, દેશી ઘીનો બનેલો મોહનથાળ. અને આ છે મિલ્ક કેક. અને આ છે એવરગ્રીન કાજુ કતરી, જે તમને બધી જગ્યાએ મળી જશે. અને આ છે ડ્રાયફ્રૂટ હની લડ્ડુ, શુગર ફ્રી છે, આમાં મધ નાખેલું છે. આ છે ચોકો બદામ લાડુ, ડ્રાયફ્રૂટથી ભરપૂર. અને આ એકદમ ચિલ્ડ રસગુલ્લા. અને ગરમા ગરમ કચોરી તો અહીંયા ચાલુ ને ચાલુ જ હોય છે. આ પ્યાજ કચોરી છે, આ જૈન કચોરી છે, આ ગરમા ગરમ સમોસા અને આ મિર્ચી વડા. આ બધી વસ્તુ તમને સાંજે 7 વાગ્યા સુધી મળશે. બાકી મીઠાઈ તો ચાલુ ને ચાલુ જ હોય છે. કચોરી અને સમોસાની સાથે તમને અહીંયા 2 જાતની ચટણી સાથે મળશે પાર્સલમાં. એક ગ્રીન ચટણી અને એક આમચૂર ચટણી, સ્વીટ ચટણી. ગરમા ગરમ પ્યાજ કચોરી તૈયાર થાય છે. ક્વોન્ટિટી જુઓ તમે. આ થોડી થોડી વારે અહીંયા આવી રીતે ગાળવો ચાલુ જ હોય છે. અને સાઈઝ જુઓ તમે કચોરીની. પ્યાજ કચોરી તમને આખા ગુજરાતમાં
એક આ રાજસ્થાની સ્વાદ માટે મેળતિયામાં જ મળશે. છેલ્લા 11 વર્ષથી આ એક જ કારીગર, એક જ જેવો ટેસ્ટ તમને અહીંયા મળશે, એક સરખો ટેસ્ટ. કચોરી અને સમોસાની સાથે આ બે ચટણી આપે છે. આ આમચૂરની ચટણી છે જે સ્વીટ હોય છે, અને આ કોથમરી ફુદીનાની ગ્રીન ચટણી, ખૂબ જ ફ્લેવર્સવાળી ચટણી છે. આ મેળતિયા સ્વીટની અંદરથી આખું ઇન્ટિરિયર છે. બધી વસ્તુના પેકિંગ અલગ અલગ બાઉલમાં, બોક્સમાં એવી રીતે બને. આ મીઠાઈ પેકિંગ માટેના બોક્સ. આખા ગુજરાતમાં માત્ર એક જ નામ, મેળતિયા સ્વીટ હોમ, જ્યાં તમને પ્યોર રાજસ્થાની ટેસ્ટ મળશે. કન્ટિન્યુ આવી રીતે ગરમા ગરમ ઘાણવા આવે જ રાખે છે કચોરી ને સમોસાના. આખા ગુજરાતમાં અહીંયાથી લોકો લેવા માટે આવતા હોય છે. આ ઘેવર અત્યારે રબડીવાળું ઘેવર તૈયાર થાય છે, એમાં કેસર નાખવામાં આવે છે. આવી રીતે આ કેસર ઘેવર ઉપર છાંટવામાં આવે છે. આ રબડી ઘેવર છે અને આ કેસર. જો તમે થોડી વારે કેટલી પબ્લિક અહીંયા રેગ્યુલર આવે છે. અહીંયા તમારે બહારગામથી, આખા ગુજરાતમાંથી ક્યાંયથી પણ તમે ઓર્ડર લખાવો તો તમને કુરિયરથી મીઠાઈ મળી જશે. આખા ગુજરાતમાં અહીંયાથી માલ જાય છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, બોમ્બે, બધી જગ્યાએ અહીંયાથી માલ જાય છે, કારણ કે આખા ગુજરાતમાં એક જ બ્રાન્ચ છે આ મેળતિયા સ્વીટ હોમ પાલીવાલાનું. આ બહારગામ મોકલવા માટેના પાર્સલ તૈયાર થયા છે. આ મેળતિયા સ્વીટ હોમમાં અંદરની બાજુ આખું, અને અહીંયા ફૂલ સ્ટોકમાં કચોરી અને સમોસા. અહીંયા તમને બે ટાઈપની કચોરી મળશે, એક પ્યાજ કચોરી, એક મોગર કચોરી, મગની દાળની કચોરી જે જૈન હોય છે. બીજું સમોસા અને મિર્ચી વડા. આ 4 વસ્તુ અહીંયા ગરમા ગરમ તમને મળશે સાંજે 7 વાગ્યા સુધી. સવારે 8, સાડા 8 વાગ્યાથી ચાલુ થઈ જાય છે દુકાન. આ ડ્રાયફ્રૂટ બાઇટ છે, ડ્રાયફ્રૂટ મેવા અલગ અલગ ફ્લેવરના છે. આ પેકિંગ થાય છે અત્યારે. આવી રીતે ડ્રાયફ્રૂટ મેવા હોય છે. આ બાઇટ છે જે ચોકલેટ ફ્લેવરની છે. આ ચોકલેટ પેંડા છે. આમાં અંદર કોકોનટ આવે છે, નારિયેલ હોય છે. ચોકલેટ પેંડા. આ મોતીચૂરના લાડુ કલાકંદનું પેકિંગ થાય છે અત્યારે. આ 500 ગ્રામનું બોક્સ છે જેનું પેકિંગ થાય છે, કલાકંદ. આ કેસર પેંડા. આ છે પિસ્તા રોલ. બધી અલગ અલગ જાતની તમને અહીંયા વેરાયટી મળશે મીઠાઈમાં, અને ડેઈલી તાજી જ બધી બને છે, કારણ કે અહીંયા વેચાણ જ એટલું થાય છે કે અહીંયા ડેઈલી માલ બનતો જ હોય, ડેઈલી માલ બનાવવો પડે છે. આ મેળતિયા સ્વીટ હોમની અંદરના કાઉન્ટર છે બધાય મીઠાઈથી ભરપૂર. અને આ છે કમલ ભોગ. ખૂબ જ સરસ મજાની વેરાયટી તમને અહીંયા જોવા મળશે. જોઈને પણ એમ થઈ જાય કે આ બધું લઈ લઈ.
મિર્ચી વડા. આ મિર્ચી વડાની સાઈઝ તમે જુઓ, એકદમ હ્યુજ સાઈઝ છે. આ પ્યાજ કચોરી, એની સાઈઝ પણ જુઓ તમે, એકદમ હ્યુજ સાઈઝ છે. મહાવીરભાઈ છે, મેડતિયા સ્વીટ હોમના ઓનર. આપણે અહીંયા 2009થી ચાલુ થઈ ગયું, પછી રેસ્પોન્સ વધતો વધી ગયો. ગ્રાહક બધા પહેલાં તો આપણે જોડે રાજસ્થાની હતા, હવે અત્યારે રાજસ્થાની, ગુજરાતી બધા ઓલ ઓવર પબ્લિક આપણે જોડે જ આવે કચોરી ખાવા માટે. ક્વોલિટી સારીમાં સારી આપવાની, ક્વોલિટીથી કોમ્પ્રોમાઇઝ નથી. રાજસ્થાન હોસ્પિટલ જે ખૂબ જ ફેમસ છે અમદાવાદમાં, શાહીબાગમાં, એની બાજુમાં જ પંજાબ નેશનલ બેંક, અને એની બાજુમાં જ અહીંયા તમને મેડતિયા સ્વીટ હોમ, જ્યાં મીઠાઈનો ખજાનો જોવા મળશે. જેવું નામ છે સ્વીટ હોમ, એવું જ છે કામ. મેડતિયા મીઠાઈ ઘર. તમને બધો પ્યોર માલ અને પ્યોર રાજસ્થાની ટેસ્ટ અહીંયા મળશે મેડતિયા સ્વીટ હોમમાં. ખૂબ જ સરસ મજાની આ નાનકડી દુકાન છે, પણ અંદર જાઓ એટલે મીઠાઈનો ખજાનાથી ભરપૂર. બહારની સાઈડમાં ગરમા ગરમ કચોરી, સમોસા એનું કાઉન્ટર છે, અને કસ્ટમરમાં અહીંયા આખો દિવસ ભીડ ચાલુ ને ચાલુ જ હોય છે.